નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે 7મું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્ર પૂર્ણ કર્યું. એ પછી આપણે આજે નવું ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. મહત્ત્વનું ચેપ્ટર છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે જે 30% અભ્યાસક્રમ બાદ કર્યો હતો, એમાં આ ચેપ્ટરમાંથી ઘણો અભ્યાસક્રમ બાદ કરવામાં આવ્યો છે. જેમાંના ટૉપિક છે મિત્રો, હાઇલાઇટ કરવું એટલે તમને વધારે આઈડિયા આવે તો પહેલો ટૉપિક છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. આખો ટૉપિક આમાં અભ્યાસક્રમમાં રદ થયો છે. એ પછીનો બીજા ટૉપિકની વાત કરવામાં આવે તો એવા બીજા ટૉપિક પણ છે. તેમાં બીજા ટૉપિક છે 9.6 અને 9.7 એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની માપનની મુશ્કેલીઓ અને નાણાકીય આવક અને વાસ્તવિક. આ ટૉપિક પણ નીકળી ગયો છે. અને વચ્ચેનો ટૉપિક તો એમાં પણ એક ટૉપિક હજી નીકળ્યો છે મિત્રો, 9.4 આખો ટૉપિક નીકળી ગયો છે. એટલે તમારે આ ચેપ્ટરમાંથી ઘણું ઇઝી થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રીય આવક એટલે શું મિત્રો? તમને બધાને ખ્યાલ જ છે કે દેશની કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી એટલે કે બૃહદ અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે મિત્રો. આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે કે આપણે આખા દેશની રાષ્ટ્રીય આવક ઉપરથી નક્કી થાય કે દેશની સ્થિતિ કેવા પ્રકારની છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. આની ઉપરથી જ નક્કી થાય કે આપણું અર્થતંત્ર કઈ પરિભાષામાં કાર્યરત છે. રાષ્ટ્રીય આવકની કે રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબીબીનો પરિચય મળે છે કે ભાઈ અર્થતંત્રમાં અત્યારે કેવા પરિણામ ચાલી રહ્યા છે, કઈ બાબતમાં ધ્યાન દેવાનું છે, એ બધા ખ્યાલ રાષ્ટ્રીય આવકમાંથી મળી રહે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું શું છે, એક પ્રતીક છે, એટલે કે સારી સ્થિતિનું એક પ્રતીક છે. અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક કેવી હોય, ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય, તો એ અર્થતંત્રની કેવી છે, નાજુક એટલે કે થોડી કપરી પરિસ્થિતિ ગણાય છે. ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવાય. આ પહેલો અર્થ. વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી અંતિમ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલ છે મિત્રો. આગળ જે 9.4 રાષ્ટ્રીય આવકના જે ખ્યાલ છે મિત્રો, એ રદ થયા છે. આ એના પૂરા નામ છે જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વનો ખ્યાલ બને છે. બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. હકીકત છે મિત્રો, ન્યૂઝપેપરમાં અવારનવાર ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈને આવતો હોય, ભારતનો જીડીપી વધ્યો કે ઘટ્યો કે પરિસ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય છે, તે માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપની વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતનો પરિચય આપે છે. તો આપણે જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી આ બધાના પૂરા નામ તમને સ્પષ્ટ કરાવી દઉં, તમને વધારે આઈડિયા આવે. જોઈ લો મિત્રો, હાઇલાઇટ કરતો જાવ એટલે તમને ખ્યાલ આવે. પહેલું પૂરું નામ આવે છે જીડીપી. જીડીપીને ગુજરાતીમાં કહેવાય કુલ આંતરિક પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી, બરાબર. આ ટૉપિક અત્યારે એટલા માટે કહું છું કારણ કે આગળ તમારા ટૉપિક ભણવાનો આવતો નથી, પરંતુ પૂરા નામ યાદ રાખવા અતિ આવશ્યક છે. બીજો ટૉપિક છે એનડીપી એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ, જેને કહેવાય નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ.
એ પછીનો ત્રીજો ટૉપિક છે મિત્રો જીએનપી. જીએનપી એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ. કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ને એ પછીનું ચોથું નામ છે એનએનપી. એનએનપી એટલે મિત્રો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ. આ ચાર પૂરા નામ થઈ ગયા મિત્રો. એટલે તમને શું છે હવે ખ્યાલ આવે કે ભાઈ જીએનપીને કયા નામે ઓળખવામાં આવે છે, ગુજરાતીમાં શું નામ કહેવાય, બરાબર છે. તો હવે આપણે એ પરથી અલગ અલગ અર્થશાસ્ત્રીના મતે આપણે રાષ્ટ્રીય આવકના અર્થ ભણવાના છે. તો પહેલાં સામાન્ય અર્થમાં વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક ગણાય છે. હકીકત છે મિત્રો, 3 ક્ષેત્રનો સરવાળો બરાબર છે તો એ રાષ્ટ્રીય આવક જ ગણાય. વર્ષ દરમિયાન દેશમાં તમને ખબર જ છે ક્ષેત્રને 3 ભાગમાં વિભાજન થાય એટલે એમાં બધાનો સમાવેશ થઈ જાય. બધા ધંધાકીય એકમ નાના મોટા બધાનો સમાવેશ થઈ જાય. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, એનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું છે. એમ કેમાં તો એમાં પહેલો અર્થ આપે છે આલ્ફ્રેડ માર્શલ મિત્રો. તો આલ્ફ્રેડ માર્શલ એ ઉત્પાદન ઉપર આધારિત વ્યાખ્યા આપી છે. શેના ઉપર આધારિત? ઉત્પાદનને ધ્યાનમાં રાખીને અર્થ આપ્યો છે. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપદ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તો તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. મિત્રો એને ઉત્પાદનના સંદર્ભમાં કીધું છે એટલા માટે એણે 3 વસ્તુ લીધી છે: શ્રમ, મૂડી અને સંપત્તિ. પણ કેવી સંપત્તિ? કુદરતી સંપત્તિ. આ પરથી પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓનો ચોખ્ખો ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યાને કેવી વ્યાખ્યા ગણાય? ઉત્પાદનલક્ષી ગણાય. 1 માર્ક્સનું MCQ પણ પૂછી શકાય. ઉત્પાદનલક્ષી અર્થશાસ્ત્ર ઉત્પાદનલક્ષી વ્યાખ્યા કોણે રજૂ કરી છે? તો આલ્ફ્રેડ માર્શલે. મિત્રો અહીંયા તમને કન્ફ્યુઝન આપે છે. આલ્ફ્રેડ માર્શલ પૂરું નામ આપ્યું છે અને અહીંયા તમને ખાલી માર્શલ કીધું છે એટલે અટવાવાની જરૂર નથી. બીજો અર્થ આપેલો છે ઇર્વિંગ ફિશર. ઇર્વિંગ ફિશરે મિત્રો વપરાશના શેના સંદર્ભમાં? વપરાશના સંદર્ભમાં અર્થ રજૂ કર્યો છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સેવાઓની વપરાશ ઉપર જ ભાર મૂક્યો છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને જ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પ્રત્યક્ષ રીતે વપરાશ કરી હોય તેના પ્રમાણે. પછી આવે છે એસી પિગુના મતે. એને ઓનલી નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપી છે. શેના ઉપર આધારિત? નાણાં ઉપર આધારિત. રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવતી હોય. હકીકત છે મિત્રો, મોસ્ટ ઓફ અત્યારે વ્યવહાર શેના દ્વારા થાય છે? નાણાં વડે જ કરવામાં આવે છે. અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. આપણે અત્યારે કાંઈ પણ વસ્તુ હોય તેનું કિંમતને આધીન જ વસ્તુનું વેચાણ કે ખરીદી છે. બીજા શબ્દમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પિગુએ વન એન્ડ ઓનલી કેની? તો નાણાં ઉપર જ ભાર મૂક્યો છે. તો તેની વ્યાખ્યા નાણાંલક્ષી ગણવામાં આવે છે. વિવિધ વ્યાખ્યા ઉપરથી તાર્વિક કે તારણો નીકળે છે. રાષ્ટ્રીય આવક એ વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલું આવકનું માપન છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુઓ અને સેવાને ધ્યાનમાં લેવામાં આવે. હકીકત છે મિત્રો, અંતિમ વસ્તુ અને સેવાને એટલા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. હવે લાકડાનો અને લોખંડનો સહયોગ કરીને વસ્તુ બનાવવામાં આવે. જેમ કે આપણે બેન્ચીસ જેની ઉપર તમે સ્કૂલમાં બેસો છો, જે બેન્ચીસ બનાવવામાં આવે છે મિત્રો, પહેલાં લોખંડવાળો હોય એને એની લોખંડની પ્લાય દ્વારા એનો આકાર તૈયાર કર્યો છે, એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણી લે.
પછી લાકડા ફિટ કરી, પાટિયા ફિટ કરીને બેન્ચીસનું સ્વરૂપ આપવામાં, પછી લાકડાવાળો એનું મૂલ્ય આખું ગણે તો બેવડું મૂલ્ય થાય ને. એટલા માટે રાષ્ટ્રીય આવકના અંતિમ વસ્તુઓ અને સેવાને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘસારા બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. મિત્રો, ઘસારો એટલે તમને બધાને ખ્યાલ જ છે, વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા તો વપરાશ થવી જોઈએ. આ થયું પહેલો ટૉપિક મિત્રો આપણો રાષ્ટ્રીય આવકના અલગ અલગ અર્થશાસ્ત્રી મુજબ અર્થ. બીજો ટૉપિક તો આપણે ધ્યાનમાં લેવાનો આવતો નથી. પછી આવે છે રાષ્ટ્રીય આવકમાં ચક્રાકાર પ્રવાહ. મિત્રો, 5 માર્ક્સમાં વેરી મોસ્ટ એમપી પ્રશ્ન. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આ હું સ્કૂલમાં જઈને તમને બોર્ડ દ્વારા ભણાવી અને વિડીયો મોકલીશ, એટલે જેથી કરીને તમને સ્પષ્ટ ખ્યાલ આવે. પછીનું આવે છે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલ. તો આ ટૉપિક પણ મિત્રો જીડીપી, જીએનપી, એનએનપી, એનડીપી એ ટૉપિક છે, પરંતુ કોરોનાની મહામારીને લીધે એ તમને અભ્યાસક્રમમાં લીધો નથી. એટલે આપણે નવા ટૉપિક તરફ આગળ વધીએ. એ ટૉપિક આવે છે માથાદીઠ આવક. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગવા. માથાદીઠ આવક એટલે શું? કોઈ એક વર્ષની કુલ વસ્તી વડે કે રાષ્ટ્રીય આવકને તે વર્ષની કુલ વસ્તી વડે તે ભાગતા જે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. માથાદીઠ આવક એટલે કે સરેરાશ વ્યક્તિ દીઠ ઇન્કમ. વ્યક્તિની સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક. માથાદીઠ આવકને સૂત્રમાં નીચે મુજબ રજૂ કરી શકાય છે. મિત્રો, જો આપેલું છે માથાદીઠ આવકનું સૂત્ર, માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. એક્ઝામ્પલ તરીકે કીધું છે કે કોઈ એક દેશની કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે કેટલી 60,000 કરોડ છે અને તે વર્ષની તે દેશની વસ્તી 2 કરોડ વ્યક્તિઓની છે, તો તે દેશની માથાદીઠ આવક એટલે કે શું કીધું છે 60,000 કરોડ ભાગ્યા 2 કરોડ એટલે કે કેટલી લે છે 3 લાખ થશે. બરાબર. મહત્ત્વની બાબતો મિત્રો ધ્યાન રાખજો, માથાદીઠ આવકની મહત્ત્વની બાબત છે. બરાબર. પરંતુ તમને એમ થતું કે સાહેબ આ 4.9 4.5 આ ટૉપિક તમે કેમ ભણાવ્યો? આગળ પણ તમારે માથાદીઠ આવકનો અર્થ અને સૂત્ર આવી ગયું છે મિત્રો, એટલા માટે મેં ખાલી એને રિવિઝન કર્યું છે, બાકી કોઈ વસ્તુ તમારે યાદ રાખવાની નથી. એ પછીનો ટૉપિક આવે છે રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. ધ્યાન રાખજો મિત્રો, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ જોવાની છે. બરાબર છે. તો રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ, રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાઓ 3 અર્થે થાય છે, એટલે કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ 3 મિત્રો 3 પદ્ધતિ પ્રચલિત છે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તેમાં પહેલી પદ્ધતિ છે મિત્રો ઉત્પાદનની પદ્ધતિ. તો તમને બધાને ખબર છે ઉત્પાદનના આધારિત કોણે અર્થ આપેલો છે? તો માર્શલે. આગળ ભણ્યા ને. રાષ્ટ્રીય આવકની ગણતરી આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું જે ઉત્પાદન થયું હોય તેને નાણાકીય મૂલ્યોનો સરવાળો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોની ગુણી નાણાકીય મૂલ્યો શોધવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી બને છે. એની મહત્ત્વની બાબત મિત્રો તો કેની? ઉત્પાદન પદ્ધતિની. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં વર્ગીકરણ, વસ્તુ કે સેવાની પસંદગી, ગૃહિણીના ઘરકામની સેવા, સ્વવપરાશ, સંરક્ષણ, પોલીસ, આરોપિત ભાડું, બેવડી ગણતરી. બેવડી ગણતરીમાં 2 ભાગ: માત્ર અંતિમ વસ્તુનું મૂલ્ય ગણવું, મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ, અને પરોક્ષ વેરા અને સબસિડી અને પુનઃ વેચાણ. પછી ઘસારો બાદ અને નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે અને દાણચોરી કે ગેરકાયદેસર મૂલ્ય ગણવામાં આવતું નથી. આ શેની વાત છે? ઉત્પાદનની પદ્ધતિની રીતે રાષ્ટ્રીય આવક. શેની રીતે? ઉત્પાદનની પદ્ધતિની રીતે. તો જોઈએ આપણે એની બાબતો.
ઉત્પાદનની પદ્ધતિની રીતે જોઈએ મિત્રો, અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રમાં વર્ગીકરણ. અર્થતંત્રનું કે અમને ખબર જ છે 3 ક્ષેત્ર છે. કેટલા બધા ક્ષેત્રો? તો મુખ્ય 3: ખેતી, ઉદ્યોગ અને સેવા. તેની સાથે ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં અર્થતંત્રનું વર્ગીકરણ થયું છે. અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ ધંધા ચાલે છે કે નહીં? વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોના ઉત્પાદનથી થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને જ ગણવામાં આવે છે. વચગાળાના ઉત્પાદનની વસ્તુઓ ગણવામાં આવતી નથી. વચગાળાની ગણવામાં આવે તો ત્યારે ગણતરી થાય, અને પછી છેલ્લું અંતિમ ગણવામાં આવે ત્યારે ગણતરી થાય. તો બેવડી ગણતરી થાય છે. ગૃહિણીના ઘરકામની સેવાઓ. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી. હોમ હાઉસવાઈફ કહીએ ને આપણે, તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી, તેથી તેને રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી. સ્વવપરાશી વસ્તુ. સ્વવપરાશ માટે ઉત્પાદન કે ઉત્પન્ન થયેલી વસ્તુઓ બજારમાં વેચાતી નથી. એટલે આપણે પોતાના માટે વપરાશમાં લેતા હોય તેવી વસ્તુ. તેનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી, માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. ભારતમાં ખેડૂત પોતાના ઘર માટે એટલે કે સ્વવપરાશ માટે રાખેલા અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. અપવાદ તરીકે, કારણ કે ગણતરી થાય છે એટલે. સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવાઓના બજાર હોતા નથી, તે બજારમાં વેચાતી મળતી નથી, છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં ધ્યાનમાં લેવામાં. કેમ? ઇન્કમ કર્મચારી છે ને મિત્રો, ઇન્કમ તો ચૂકવવામાં આવે છે ને, એટલા માટે એક એને ધ્યાનમાં લેવામાં આવે છે. આરોપિત ભાડું. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે. 1 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી ટૂંકો અર્થ. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય ને જે ભાડું મળી શકે તો તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે. તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. બીજી આવે છે બેવડી ગણતરી. બેવડી ગણતરી ટાળવી જોઈએ મિત્રો, અને બેવડી ગણતરી સાચા અર્થમાં રાષ્ટ્રીય આવક મળી શકતી નથી. રાષ્ટ્રીય પેદાશની ગણતરી. બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય આવક કે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવાય છે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવકમાં કેવી કૃત્રિમ રીતે ઊંચી એટલે કે ઊંચી દેખાય છે. એક જ વસ્તુ 2 વાર મૂલ્ય આપે તો રાષ્ટ્રીય આવક તો વધુ જ મળવાની છે. પરંતુ ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પાદનમાં થયેલા લોખંડ અને તેમાંથી બનેલા યંત્રો બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી ગણાય છે. કારણ કે યંત્રના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાયેલું હોય છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણી તો યંત્રનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય. આવી બેવડી ગણતરીથી દૂર કરવાના 2 ઉપાય છે. પહેલાં તો બેવડી ગણતરી એટલે શું મિત્રો, એવું તમને સ્પષ્ટ કરી દઉં. તમે લોખંડની ઉત્પાદન કરતા હોય તો એનું વેચાણ કરો ને તમે એની મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાતું હોય, કાયદેસર મૂલ્ય ગણતા હોય તમે તો રાષ્ટ્રીય આવકમાં એનું મૂલ્ય ગણાય. પછી એ લોખંડનો ઉપયોગ અલગ અલગ લોકો લઈ જાય છે, એ અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુનો આકાર આપી અને એનું વેચાણ કરે છે, એ પણ એનું મૂલ્ય ગણે. લોખંડનું મૂલ્ય કેટલી વાર ગણાનું? 2 વાર. તો ખોટું મૂલ્ય મળ્યું ને. તેની માટે 2 ભાગ છે. માત્ર અંતિમ વસ્તુનું મૂલ્ય ગણવું. માત્ર અંતિમ એટલે કે છેલ્લે ડાયરેક્ટ વપરાશમાં લેવાની હોય ત્યારે જ એનું મૂલ્ય ગણવું. આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાના કે ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુઓ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. પછી આવે છે મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ. બીજો ભાગ છે મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ, એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુઓ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આ વધેલા મૂલ્યનું મૂલ્ય જુદું તારવીને તેનો સરવાળો કરીએ તો રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવતી 2 વાર ગણતરી થતી નથી. એક ઉદાહરણ આપ્યું છે. એક કારખાનામાં ₹100 રૂ લાવવામાં આવે. કેટલા રૂપિયાનું? ₹100. એમાં ₹200 સૂતર બને. ₹200 સૂત્રમાંથી ₹280 કાપડ બને. તો રાષ્ટ્રીય પેદાશમાં 100 + 200 + 280 એટલે કે 580 નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય છે. કેમ? કારણ કે ₹100 તમે રૂ લાવ્યા, એમાંથી ₹200 સૂતર તૈયાર થયું, ₹280 કાપડ તૈયાર થયું. બરાબર.
કેમ તેમાં જોઈએ કેમ 2 વાર ગણાનું, તો રૂ સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે. રૂનો સમાવેશ તો બંનેમાં સમાયેલું છે એટલે 3 વાર એનું, એટલે કે રૂનું મૂલ્ય કેટલી વાર ગણાનું? 3 વાર. તો આ બેવડી ગણતરી થઈ. પરંતુ જો 100 રૂપિયાનું રૂ પ્લસ 100 રૂપિયાનું સૂતર પ્લસ ₹80નું કાપડ વધેલું મૂલ્ય ગણવામાં આવે, એટલે કે 280નું મૂલ્ય ધારો ગણીએ, તો બેવડી ગણતરી થતી નથી. કેમ? કારણ કે 100 રૂપિયાના કાપડમાંથી 200 રૂપિયાનું સૂતર તૈયાર થયું, અને 200 રૂપિયાના સૂતરમાંથી 280 રૂપિયાનું કાપડ તૈયાર થયું. ઉપરાંત ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વધારે સાધન સામગ્રીનો ખર્ચ શૂન્ય બતાવે છે, કારણ કે અહીં માની લેવામાં આવે છે કે રૂનું ઉત્પાદન કયા વર્ષનું છે? 2 વર્ષનું છે. પછી આવે છે પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરામાં સમાયેલ હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલ હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા જે સબસિડી અપાય તેનો શું કરી દેવામાં આવે છે? ઉમેરો. ટેક્સ બાદ કરવામાં અને સબસિડી પ્લસ કરવામાં. પુનઃવેચાણ. પુનઃ એટલે કે ફરીથી. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય, તેથી હવે આ વસ્તુઓ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણવામાં આવતું નથી, અને જો ગણીએ તો બેવડી ગણતરી થાય છે. આપણે 2000ના વર્ષમાં ખરીદેલું મકાન જો આજે વેચવામાં આવે તો એની રાષ્ટ્રીય આવકમાં કે રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં ન આવે. જો ગણીએ તો 2 વાર ગણતરી થાય. ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂલ્ય સાધનમાં લાગતો ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ઘસારો બાદ. ઘસારો હું તમે એકાઉન્ટ ભણો છો એટલે મારે તમને કે એક્ઝામ્પલ આપવાની જરૂર નથી. પછી આવે છે નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે, અને દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુઓનું મૂલ્ય ગણવામાં આવતું નથી. આપણે આજે રાષ્ટ્રીય આવક માપવાની પહેલી પદ્ધતિ એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદન પદ્ધતિ સુધી જ રાખીએ. આવતા લેક્ચરમાં બાકી કઈ તો આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ ભણશું, અને આગળ અર્થતંત્રમાં ચક્રાકાર પ્રવાહ એ 5 માર્ક્સનો પ્રશ્ન પણ ભણશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આ તૈયાર કરો મિત્રો. પાકી નોટમાં ફરજિયાત લખવાનું છે. જ્યારે પણ માહોલ સુધરશે એટલે બધા જ વિદ્યાર્થીને ક્રમશઃ રોલ નંબર સાથે સ્કૂલે બોલાવવામાં આવશે નોટ બતાવવા માટે. બરાબર? એટલે લખો. ગઢિયા આપણા કહીને ગયા છે લખેલું વસાય, એટલે થોડુંક યાદ પણ રહે. બરાબર? ને રિવિઝન વિના કોઈ વસ્તુ આવડવાની નથી. રિવિઝન કરવું અતિ આવશ્યક છે. અસ્તુર. જય હિન્દ, જય ભારત.